એમના કલરના ડ્રેસમાં બેઠી એમ કંઈક એવી રીતે રાખી હતી દિલમાં યાદો અને સાથે એક તસવીર રાખી હતી। જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં છો। તો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આગળની તમે જે ક્લિપ જોઈ તે કેવી રીતે બનાવી, તો તમે સાચા વિડીયો પર આવ્યા છો। અને હા, તમારું વધુ ટાઈમ બગાડ્યા વિના આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા બે એપની જરૂર પડશે, જે પ્લે સ્ટોર પર સરળતાથી મળી રહેશે। પહેલી એપ છે ચેટ જીપીટી સર્ચ કરવાનું, પ્લે સ્ટોર પર સરળતાથી મળી રહેશે। મારે ચેટ જીપીટી અગાઉથી જ ડાઉનલોડ કરેલી છે। અને બીજી એપનું નામ છે જીમીની સર્ચ કરવાનું, જીમીની એ પણ સરળતાથી મળી રહેશે। તો મારે જીમીની એપ પણ પહેલેથી ડાઉનલોડ કરેલી છે। તો આપણે પહેલા જવાનું છે ચેટ જીપીટીમાં। ચેટ જીપીટીમાં જે તમારો સારો ફોટો હોય, આ જે પ્લસની નિશાની દેખાય છે ત્યાં ક્લિક કરીને જે તમારો સારો ફોટો, જે તમે ફોટો બનાવવા માંગતા હોય તે ફોટો તમારે લઈ લેવાનો। તો ફોટો મેં સિલેક્ટ કરી લીધો છે। તો મિત્રો, આપણે ફોટો લઈ લીધો છે અને જે રાઈટ કરવાનું, જે લખવાનું હતું એ આપણે લખી દીધું છે। આ તમારે ટેમ્પલેટ જોઈતું હોય તો આપણે યુટ્યુબમાં નેચર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો તમે ત્યાંથી કોપી કરી લેજો। અને આ રાઈટમાં લખ્યું છે જયદીપસિંહ ઝાલા, ત્યાં તમે તમારું નામ લખી શકો છો। તો આપણે ફોટો અપલોડ કરી દીધો છે। થોડી મિનિટમાં ચેટ જીપીટી આપણે બનાવીને આપી દેશે। તો થોડી વાર ટાઈમ લાગશે, રાહ જો। તો ફાઇનલી મિત્રો, ફોટો બનાવવાનો ટાઈમ લીધો 2-3 મિનિટ થઈ, પરંતુ ફોટો કમ્પ્લીટ બનીને આવી ગયો છે। તો આ ફોટાને આપણે ડાઉનલોડ કરી લઈશું। જ્યાં ડાઉનલોડની નિશાની આપી છે ત્યાં ક્લિક કરીને ફોટાને ડાઉનલોડ કરી લઈશું। તો આ ફોટો આપણો ડાઉનલોડ થઈ ગયો। આ ગેલેરીમાં ફોટો આવી જશે। ત્યાર પછી આપણે જવાનું છે જીમીનીમાં। તો મિત્રો, આપણે જીમીની એપ ચાલુ કરીએ એના પહેલા એક વાત ક્લિયર કરી દઉં કે જો તમારે જીઓનું કાર્ડ હશે તો જીમીની એપમાં વિડીયો બનશે। જો જીઓનું કાર્ડ નહીં હોય તો વિડીયો બની શકશે નહીં, કારણ કે જીઓ એપમાં સબસ્ક્રિપ્શન જીમીની એપ માટે ફ્રી હોય છે। જેમની પાસે જીઓ એપ છે તેમાં જઈને જીમીની સર્ચ કરો, જેથી તમે ફ્રીમાં બનાવી શકશો। તો લખવાનું જીમીની, ગૂગલ જીમીની ઓફર આવી તેના પર ક્લિક કરવાનું, અહીં ઓકે, તો તમારું જીમીની એપ ફ્રી બની ગઈ। હવે આપણે જવાનું છે જીમીની એપમાં। જીમીની એપ ઓપન કરીને ત્યાં લખ્યું આસ્ક જીમીની, તેના પર ક્લિક કરવાનું। જે પ્લસની નિશાની આપી છે તેના પર ક્લિક કરીને આપણે જે ફોટો સેવ કર્યો એ ફોટો અહીં સેન્ડ કરી દેવાનો। અને ત્યાં લખવાનું, જે હું તમને ટેમ્પલેટ આપીશ, જે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી હશે। અને હા, અહીં તમે જે બોલવા માંગતા હોય તે અહીં લખી શકો છો। અહીં મેં લખેલું છે એમના પ્રેમની નિશાની એમ કંઈક એવી રીતે ખાસ હતી, દિલમાં યાદો અને એક તસવીર રાખી હતી। તો તમે અહીં જે લખાવા માંગતા હોય તે તમે પોતાની રીતે લખાવી શકો છો। તો આ સેન્ડ થઈ ગયું। સેન્ડ થયા પછી તે એનાલાઇઝિંગ કરશે અને 1-2 મિનિટમાં વિડીયો તૈયાર થઈને આવી જશે। તો ત્યાં સુધી આપણે વેટ કરીએ। તો ફાઇનલી મિત્રો, આપણો વિડીયો તૈયાર થઈને આવી ગયો છે। તો આ વિડીયોને આપણે અહીં સેવ કરવાની ઓપ્શન આપ્યો છે તે આપણે સેવ કરી દઈશું। આ વિડીયો આપણી ગેલેરીમાં આવી જશે। એમના પ્રેમની નિશાની એમ કંઈક એવી રીતે રાખી હતી, દિલમાં યાદો અને સાથે એક તસવીર રાખી હતી। તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગે? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી।